ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસનો આ વિવાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર કોર્ટે નિર્ણય લીધો છે। કોર્ટે અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી છે। કેસમાં પ્રોસિક્યુશન માટે સંજ્ઞાન લેતા પહેલા ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 197 મુજબ રાજ્યની મંજૂરી જરૂરી હોવાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી। આ વિશે વધુ વાતચીત માટે સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈન પર જોડાયા છે। તેજસ, ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં કેજરીવાલને કોર્ટે ઝટકો આપ્યો છે, શું વધુ જાણકારી હાલ? જી, અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે અરવિંદ કેજરીવાલ તરફથી જે અરજી કરવામાં આવી હતી તે અરજીને ફગાવી દીધી છે। મુખ્યત્વે અરવિંદ કેજરીવાલ તરફથી જે અરજી કરવામાં આવી હતી, રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ મુખ્યમંત્રી છે અને જાહેર સેવક ગણી શકાય તે પ્રકારની રજૂઆત તેમના તરફથી કરવામાં આવી હતી અને જાહેર સેવક સામે કોઈ પણ કાર્યવાહી કાનૂની રાહે કરવાની થતી હોય તો તેવા સંજોગોમાં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 197 નો બાદ ન ડે, રાજ્યની મંજૂરી જરૂરી છે। રાજ્યની મંજૂરી ન હોય તો પ્રોસિક્યુશન લોન્ચ થઈ શકે નહીં તે પ્રકારની રજૂઆત હતી। જો કે કોર્ટે આ રજૂઆત નકારી છે। જી, આભાર તેજસ અપડેટ્સ આપવા માટે।